નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે આપણે ચર્ચા કરવાની છે કે અમારા ગાય માતા માટે અમે ફીડ કઈ રીતના બનાવી છીએ અને ફીડમાં શું શું નાખીએ છીએ. તો સ્ટેપ બાય સ્ટેપ અમે કહેતા જાશું અમે શું શું નાખીએ છીએ. તો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો આ સૌ પ્રથમ છે આપણે ઘઉંનું ભડકું જે 20 કિલો લીધેલું છે, તેને આપણે કરકરું દળાવવાનું છે. સાવ લોટ જેવું નથી કરવાનું. કરકરું હશે તો ખાવાની મજા આવશે ગાય માતાને. જો લોટ જેવું હશે તેને ચોટવા કરશે. એટલે બને ત્યાં સુધી આપણે કરકરું દળાવવાનું રહેશે. આપણા અત્યારે ઘઉંનું માપ લીધેલું છે 20 કિલો. બીજી વાર અમુક વસ્તુ રિપીટ કરતો જઈશ. તો કદાચ તમારે કોઈને બનાવવું હોય તો તમે બનાવી શકો છો. બાકી તમે બહાર જાણો જ છો કે ફીડ કેવું આવે છે એ. ત્યાર પછી આપણે આ આવે છે મગનું ભડકું, જે આપણે 10 કિલો લીધેલા છે મગ. એને પણ તમારે કરકરું કરવાનું રહેશે. બાકી અત્યારના દાણમાં તમે જોઈ શકો અમુક જગ્યાએ સોલનો ભૂકો આવે છે. એ કેવા અનાજમાંથી કેવું બનાવતા હોય આપણને ખ્યાલ ન હોય. આપણે આ જાતે જ બનાવી લીધું ને ભડકું જ કરી લીધું. આપણે પેલેટ બેલેટની કાંઈ લીંડી બીંડી બનાવવાની જરૂર છે નહીં. આજના ભડકું હોય તો કાંઈ વાંધો ન આવે. ત્યાર પછી આપણે લીધેલું છે 10 કિલો અડદનું ભડકું. આને પણ આપણે કરકરું કરવાનું છે. સાવ લોટ જેવું નથી કરવાનું. તો આપણે આ જાતે જ બનાવી તો કોઈ જાતની આપણે કાંઈ ટેન્શન ના રહે. ત્યાર પછી આ આવશે આપણે 10 કિલો ચણા. આને પણ આપણે કરકરું કરવાનું છે. સાવ લોટ જેવું નથી કરવાનું. આ વસ્તુ બનાવવાથી દૂધ તો મેન્ટેન રહે, પ્લસ જે એ લાંબો સમય આપણને દૂધ દેતું રહે. બાકી બહારનું તમે બધું અમુક ખવડાવો પીવડાવો તો કેવું બનાવે કેમ ખબર પડે. એટલે આપણે જાતે જ આ બધી વસ્તુ બનાવી લીધી. આ છે 10 કિલો આપણી મકાઈ. એને પણ આપણે કરકરી ભડકું કરવાનું છે. અને આપણે આ બધું જે કાંઈ બનાવીએ આપણી નજર સમક્ષ જ બનાવવાનું. કોઈ જાતનું કાંઈ ટેન્શન તો ન રહે. બાકી આપણી નજર સમક્ષ બનાવે એટલે આપણે કાંઈ વાંધો આવે નહીં કોઈ જાતનો. અને આ તો આપણું થોડુંક આગળનું વધેલું તો એ ભડકું મિક્સ કરી દઈ અને સાથે સાથે બધું ભેગું થઈ જાય. સાથે બનાવી તો વધારે સારું રહે. ત્યાર પછી આપણે આ છે મીઠું. જે હમણાં 1 કિલો આમાં આપણે ઉમેરું લઈએ છીએ મીઠું. અલગથી કોઈ વસ્તુ નાખવી ન પડે. આપણે આ ભેગું કરેલું હોય બધું એક સાથે. તો જે કે આપણું માપ હોય એક સાથે 1 તાળી નાખી દેવાનું. આપણે એક ગાયને ખાણમાં આપણે 1 તાળી નાખી દઈએ એટલે આપણે આમ જોવો તો માપ બાંધેલું જ છે. એટલે ન વધારે પડે ન ઓછું પડે. પછી વધારે થઈ જાય તો પછી ગાયને ખાવામાં થોડુંક કડવું તૂરું જેવું લાગે. એઠું મૂકે એની કરતાં આપણે માપ જ રાખેલું છે. પછી એમાં આપણે આ ઓહોળિયા પણ નાખીએ છીએ. આ તમે જોઈ શકો છો જે સતાવરી છે. આપણે 500 થી 700 ગ્રામ જેટલી સતાવરી લીધી છે. એની કંઈ દૂધની જે કાંઈ નસો હોય ચોખ્ખી રહે. દૂધમાં તમારે મેન્ટેન રહે. બને ત્યાં સુધી આપણે જાતે ફીડ બનાવી તો વધારે સારું રહે. અને બહાર કરતાં આપણને સસ્તું પણ પડે. સસ્તું તો ઠીક, સામે વસ્તુ તો આપણે સાચી ખવડાવી રગી. ત્યાર પછી આપણે આમાં નાખવાની છે અશ્વગંધા. એ પણ આપણે 500 થી 700 ગ્રામ લીધી છે. નજર સામે બનાવેલું તો આપણે ખવડાવવામાં કંઈ ટેન્શન ન રહે. બે ઝીઝક ટેન્શન વગર આપણે ખવડાવી રહીએ. બાકી અત્યારે ભાઈ ગૌચર જમીન તમે જોવો ક્યાંય ખાલી નહીં. પહેલાંના ચરિયાણામાં બધી વસ્તુ આવતી, એના બદલે હવે આ બધી વસ્તુ આપણે પાવડર ફોર્મમાં ખવડાવવી પડે છે. આ છે જેઠી મધ. જેઠી મધ ચરિયાણામાં નથી, એની હિસાબે આપણે પાવડર ફોર્મમાં ખવડાવવી પડે છે. અને આ છે આમળા પાવડર. વિટામિન સી ભરપૂર હોય છે. એને વિટામિન સીની કુણપ ન આવે એટલે આપણે એ પણ 500 થી 700 ગ્રામ જેટલો આમળાનો પાવડર લીધેલો છે. જો તમને બધાને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
આમાં આપણે હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે એ હવે નાખવાની છે મેથી. મેથીનું પણ આપણે ભડકું કરી લીધું છે. આ છે પાપડનો ખારો, મીઠા સોડા કે અમુક જગ્યાએ મીઠા સોડા કે અમુક જગ્યાએ પાપડનો ખારો કે, એટલે બંને છે બે એક જ થાય. તમે ગમે તે કહો એ પણ નાખવાનું. નાખવાથી ફાયદો એવો થાય કે પાચન ક્રિયા સારી રહે, નો ગેસ થાય બિચારીને, નો આફરો ચડે, જે કાંઈ પણ ખાઈ પીવે એ વ્યવસ્થિત એને પચી જાય. કેમ કે આપણે બને ત્યાં સુધી બાંધા ખવડાવવાનો હોય, બધું નાખવી વસ્તુ જરૂરી છે. કેમ કે હાલવા તો જવાનું નથી આપણા ગાયું, આ બધું ખવડાવવું પીવડાવવું પડે. એ આપણે 500 થી 700 ગ્રામ જેટલો ખારો લીધેલો છે. એને પણ આ રીતના ભૂકો કરી પાવડર જેવું થઈ જાય નાખી દેવાનો. પછી બધી વસ્તુ નખાઈ જાય એટલે એને કરી નાખવાની મિક્સ થઈ ગયા પછી જ્યારે આપણે ખાંડ પલાળવાનું હોય 1 કલાક ખાંડ સાથે આપણે 1 તાળી આ વસ્તુ નાખી દેવાની એટલે ખાંડે પલળી જાય અને અરે જે આપણું આ અનાજ ને કઠોળ જે કાંઈ નાખેલું હોય એ પણ પલળી જાય. એટલે કાચું પાકું જેવું ન રહે, નકરું કાચું રહે તો એ પોદળામાં કાઢવા કરે. આપણે જ્યાં મેથીની વાત કરી ત્યાં તમે જોઈ શકો છો મેથીનું પણ આપણે ભડકું કરેલું છે. એ આપણે 5 કિલો લીધેલું. ગોધાજી લેવાથી કડબાશ આવી જાય એટલે એ આપણે માપે જ નાખવાનું. જોઈ શકો હવે તમે આ બધું મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ ગયા પછી આપણે આ થેલીમાં ભરી લેવાનું. જય ગૌ માતા, જય ગોપાલ.